નમસ્કાર મિત્રો, સત્તરદશીની સૌને શુભેચ્છાઓ. અને અમે આજે બનાવ્યા છે સત્તરદશીના વડા. તો ચાલો આજ તમને બતાવીએ કે કેવા વડા થયા છે અને કઈ રીતે બનાવ્યા છે. તો તમે મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો અમે લાવી આજે વડા તમને જે બનાવીએ છીએ જોઈ શકો છો તમે રેસીપી, કે જે આ દહીં વડા કહેવામાં આવે છે. સત્તરદશીના દિવસે બધા 7 ધાનના વડા બનાવે છે. અમે આજે અનોખા 7 ધાનના વડા બનાવ્યા છે, કે દહીં વડા, જેમાં ઘણી બધી ચટણીઓ, સલાડ બધું એડ કરવામાં આવે છે. જો આ તમે જોઈ શકો છો, જે દહીં છે અને આ છે કાંદા. પછી આગળ આપણે જઈએ, જે આ ટમાટર છે. અને હવે આ જો રેડ ચટણી, ગ્રીન ચટણી, અને આ કે જે ખજૂરની ચટણી, છાશ. અને હવે જો આ કઈ રીતે બનાવીએ ને એ તમને આ બતાવું. જો આ વડા છે, વડાને પહેલાં આપણે આમાં જ કાઢવાના અને એમાં હવે આપણે એવા ઠંડા પાણીમાં નાખવાના છે. જો આ ઠંડા પાણીમાં નાખ્યા. હવે થોડીક સમય એને ઠરવા દેવાના. ઠરી જાય એટલે એને 2 હાથ વચ્ચે લઈને જો આ રીતે આમ ભેગા કરીને સીપટા કરી નાખવાના. સીપટા થઈ જાય, એક આમ સપાટ થઈ જાય ને એટલે પછી થાળીમાં એને એડ કરવાના છે, જે ડીશમાં એની અંદર બધો મસાલો એડ કરવાનો. તો જો તમને આજ બતાવું કે આ બધો મસાલો છે. આ બધો મસાલો જો આપણે આ થાળીમાં પહેલાં સીપટા જે વડા છે ને એ વડા એક ખરખા આપણે પહેલાં ગોઠવી દઈએ. પછી એની માથે નાખીએ ગ્રીન ચટણી, કે જે બધા વડા ઉપર એકદમ મસ્ત રીતે ગ્રીન ચટણી પહેલાં એડ કરી દેવો. અને પછી રેડ ચટણી નાખવાની છે. જો રેડ ચટણી એડ કરવાની. અને પછી હવે કાંદા આપણે એડ કરીશું. તો આ અંદર જે માથે કાંદા એડ કર્યા છે. અને હવે આપણે એડ કરીશું ટમેટાં. જુઓ તમે આ ટમેટાં એડ કરી દીધા છે. અને હવે આપણે આની પછી ટમેટાં પછી આપણે આમાં એડ કરવાનો છે મસાલો, ચાટ મસાલો. અને પછી હવે આપણે એમાં એડ કરીશું જે ખજૂરની ચટણી બનાવેલી છે, જે આપણે કેપ્સી ચટણી ખજૂરની બનાવી એ એડ કરીશું. જો આપણે આ એની માથે ખજૂરની ચટણી એડ કરી છે. અને હવે પછી આપણે એમાં દહીં, કે જે સ્વીટ દહીં છે એ સ્વીટ દહીં એડ કરીશું. આ સ્વીટ દહીં એડ થઈ ગયું છે. અને હવે એની માથે આપણે એક સેવ, ચાટ મસાલો, પછી સેવ. જો આપણે આ સેવ, ઝીણી સેવ એડ કરીશું. અને હવે આપણે ચાલો તો ચાખીએ અને પછી તમને જણાવું કેવા થયા. મજા આવી ગયો, મસ્તીના છે, આમ ટોપ છે. તમે પણ એકવાર ટ્રાય મારો, મોજ આવી જાય.